નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 8 જે દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે જન્મ દિનોત્સવ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન તમને આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરો, ધોરણ 6 પસંદ કરો, સંસ્કૃત પર ક્લિક કરવાની, વિડીયો ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFમાંથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને MCQમાંથી તમે તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, આપેલ વાક્યનું અનુલેખન કરો। અહીંયા જે વાક્યો આપેલા છે એવા ને એવા વાક્યો અહીંયા તમારે સારા અક્ષરે લખી દેવાના છે। ઓકે, ધારા સરસ્વતી માતુ ચિત્ર સમીપમ ગચ્છતિ, એવું ને એવું લખી દેવાનું। અધ્ય ધારા એકાદશતને તમે વર્ષે પ્રવિશતિ। તત ત્રીજું છે, અતઃ સા તત્ર એકાદશ દીપાન પ્રજ્વાલયતિ અને ચોથું છે, સરસ્વતી માતુ વંદનામ કરોતિ અને પાંચમું, અનંતરમ યજ્ઞ અપી ભવતિ। આ જેવા વાક્યો છે એવા ને એવા સારા અક્ષરે તમારે લખવાના છે। પ્રશ્ન 2, મનગમતા શ્લોકનું લેખન કરો તથા ગાન પણ કરો। મનમાં ગાન કરી લેવાનું, ઘરે હોય તો જોરથી ગાવ તો પણ વાંધો નહીં। સદા ભવન્તુ સુખિનઃ સદૈવ ચ નિરામયા વિદ્યાવંતો યશસ્વિન ભવતુ ચિરજીવિન। આ રીતે તમારે શ્લોક લખવાનો છે। 4 લીટીનો લખો તો પણ વાંધો નહીં। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ કહ, કા, કિમ વડે પ્રશ્ન બનાવવાના છે। પહેલું, સુજલા ભગિની ધારાયા શિક્ષિકા અસ્તિ, તો કા ધારાયા શિક્ષિકા અસ્તિ, કાથી બનાવે છે પ્રશ્ન, આ કાથી। હવે પહેલું, માતા ધારાએ મિષ્ટાન્નમ દદાતિ, તો ધારાયામ મિષ્ટાન્નમ કહ દદાતિ, શું આપે છે, તો કહથી બનાવ્યો, મિષ્ટાન આપે છે। બીજું, ધારાયા સખી મમતા અસ્તિ, તો ધારાયા સખી કહ અસ્તિ। ત્રીજું, આચાર્ય જન્મદિનસ્ય શુભાશિષમ દદામી, સારા આશીર્વાદ આપે તે, તો કહ જન્મદિનસ્ય શુભાશિષ દદામી। ચોથું, વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોમી, તો વૈશાલી પ્રાર્થના ખંડે કિમ કરોમી, શું કરે છે, સુશોભન કરે છે, આ જવાબ સ્વરૂપે આવે। ધારા શુભ સંકલ્પમ કરોમી, ધારા કિં કરોમી, સારો સંકલ્પ કરે છે। પ્રશ્ન 4, પોતાનો પરિચય લખો। અહીંયા હું ઉદાહરણ રૂપ લખું છું, તમારે તમારી રીતે લખવાનું છે, મારા જેવું લખવાનું નથી। સમજાવતો જાઉં। મમ નામ મહેશ અસ્તિ, અહીંયા તમારું નામ લખવાનું છે સંસ્કૃતમાં। મમ માતૃ નામ મીનાબેન, અહીંયા ઉદાહરણ રૂપ મેં મીનાબેન, અહીંયા તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે। ત્રીજું, મમ પિતુ નામ મોહનભાઈ, અહીંયા તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે। મમ ભાતૃ નામ રામ, અહીંયા ઉદાહરણ રૂપ લખ્યું છે, તમારે અહીંયા તમારા ભાઈનું નામ લખવાનું છે। તમારે સગો ભાઈ ના હોય તો કાકાનો દીકરો હોય એનું નામ પણ તમે લખી શકો। પાંચમું છે, મમ ભગિન્યા નામ રાધા, બહેનનું નામ લખવાનું છે અહીંયા। મમ ગ્રામસ્ય નામ રાજકોટ, તો તમે તમારા ગામનું નામ અહીંયા લખવાનું છે। મમ જનપદસ્ય નામ, તો અહીંયા રાજકોટ। મમ તહસીલસ્ય નામ તાલુકો, તો રાજકોટ। અને મમ કૃટ ક્રમાંક, તો પિનકોડ અહીંયા તમારે લખવાનો છે, જે તમે એરિયામાં રહો છો તેનો। 10મું, મમ સંસ્કૃત શિક્ષકસ્ય નામ મુકેશભાઈ અસ્તિ। 5મું છે, સ્વસ્ય વર્ગ શિક્ષક પરિચયમ દદાતુ, તમારી જાતે વર્ગ શિક્ષકને પરિચય આપવાનો છે। ઉદાહરણ રૂપ લખું છું, તમે તમારી રીતે પણ લખી શકો। મમ વર્ગ શિક્ષક
स्य नाम महेशभाई अस्ति, अहींया तमारा वर्ग शिक्षकनुं नाम लखवानुं छे। सह संस्कृतम पाठयति, अहींया तमारे संस्कृत जे भणावता होय ए साहेबनुं नाम लखजो એટલે આ તમારે ચાલે। સહ વિદ્યાલય અધ્યાપક અસ્તિ, સહ અસ્માન સ્નેહન શિક્ષયતિ અને વયમ તમ આદરમ કુર્મુ, અમે તેમનો આદર કરીએ છીએ। ચિત્રોના આધારે નામ સંસ્કૃતમાં લખવાનું છે। તો આ સરસ્વતી જે વિદ્યાની દેવી કહેવામાં આવે છે તે સરસ્વતી દેવી છે। આપણને જે વિદ્યાનું મળે છે તે પણ આ સરસ્વતી દેવી પાસેથી મળે છે। આ છે ઘટઃ ઘડો, દીપઃ દીવો, મિષ્ટાનનમ હાય 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 દિવાળીમાં ખાવાની મજા જ આવી જાય એવી બધી મિષ્ટાનો છે ને, મિષ્ટાન। પ્રશ્ન 7, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો। અહીંયા નમૂના રૂપ મેં અહીંયા આપેલું છે। તમારા શિક્ષક જો બોલે તો તમારે એવું લખવાનું છે, બાકી તમે આ લખી શકશો। રામમ વિદ્યાલયમ ગચ્છતિ, સહ સમયે પાઠશાલામ આગચ્છતિ, વિદ્યાલયે સ ગુરુન નમતિ, ગુરુવ અસ્માન સ્નેહન શિક્ષયંતિ, વયમ પરિશ્રમેણ અધ્યયનમ કુર્મુ, અહમ પુસ્તકમ પઠામિ, મમ વિદ્યાલયે સુંદરમ અસ્તિ, અહમ મોદકમ ખાદતિ, મહેશઃ દુગ્ધમ પીદામિ અને રાઘવઃ ખેલમ કરોતિ। આ રીતે તમારે લખી શકો। અથવા તમારા શિક્ષક બોલે તો તમારે જે એવું બોલે, ગુજરાતીમાં કેમ પાઠ ફકરો બોલે ને તમે લખો છો એવું આ સંસ્કૃતમાં બોલશે ને તમારે લખવાનું છે। તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે। આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે। કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો।